નમસ્કાર દર્શક મિત્રો, રાધિકા સિવચેલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. કરોડોના ખર્ચે બનાવાયેલા નવસારીનો સિન્થેટિક ટ્રેક પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો. હવે ગુણવત્તા અને જવાબદારીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલો નવો સિન્થેટિક ટ્રેક પ્રથમ જ ચોમાસામાં ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક તૈયારી માટે ઉપયોગી બનાવવાનો દાવો કરાયેલો આ ટ્રેક પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા તેની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ટ્રેકમાં પડેલા મોટા ગાબડાઓ, કામમાં થયેલી બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારની ચર્ચાને વેગ અપાયો છે. શહેરના રોડ રસ્તાઓ બાદ હવે કરોડોના સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં પણ ગોબાચારીને આક્ષેપો થઈ રહ્યા છે. કન્સલ્ટિંગ એજન્સીની સલાહ હેઠળ તૈયાર કરાયેલા પ્રોજેક્ટની નિષ્ફળતા છતાંય તંત્ર તરફથી હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જાહેર નાણાંના ખર્ચ બાદ પણ જવાબદારી કોણ નક્કી કરશે? અન્ય શહેરોમાં નબળી કામગીરી કરનાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, જ્યારે નવસારીમાં હજુ સુધી કોઈ અસરકારક પગલું લેવાયું નથી. નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર અને સૌ પ્રથમ કમિશનર એવા દેવ ચૌધરીએ અનેક ભ્રષ્ટાચારના કામો કર્યા છે. તેમાંનો એક આ સિન્થેટિક ટ્રેક એ સૌથી મોટું ઉદાહરણ છે. આ નવસારીના લુન્સીકુઈના મેદાનમાં ફ્લાવર શોના નામે 3 કરોડ ને 60 લાખ, હમણાં 64 આપ્યા તેની સાથે 3 કરોડ ને 60 લાખ રૂપિયાની લાણી કરી છે. એમાં પૂરેપૂરો ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને ત્યારબાદ એ જ માટી અહીંયા પૂરી છે. એમાં કંઈ નવું કર્યું નથી એ લોકોએ. અને એક સિન્થેટિક ટ્રેક અને અહીંયા સ્પોર્ટ્સની એક્ટિવિટી માટે એ લોકો બીજા 4-4.5 કરોડ વાપરવાના. એટલે લુન્સીકુઈના મેદાનમાંથી જ એ લોકોએ 10-11 કરોડનું પ્લાનિંગ કરી કાઢ્યું. તો મને એવું લાગે કે આ 1200-1300 કરોડનું બજેટ છે, એમાં આવનારા સમયમાં શહેરના જેટલા બી આગેવાન ભાજપીઓ છે અને અધિકારીઓ છે તેની 7 પેઢી ખાય એટલું આ 5 વર્ષમાં આ લોકો લગભગ ઘેરે લઈ જશે. આ શહેરને કોઈ જાતની સુવિધા મળતી નથી. એ લોકોને બેરોજગારીની ચિંતા નથી, એ લોકોને મોંઘવારીની ચિંતા નથી, એ લોકોને તૂટેલા રસ્તાની ચિંતા નથી, એ લોકોને મીઠું પાણી આપવાની ચિંતા નથી. શિક્ષણનું વેપારીકરણ થયું છે. દરેક જગ્યાએ ખેડૂતોથી માંડીને વિદ્યાર્થીઓ અત્યારે પેપર લીક મામલે એ લોકો આંદોલન કરી રહ્યા છે અને આ વડાપ્રધાન પ્લેનમાં ફરે છે અને એના આ વહીવટદારો આખા ભારત દેશમાં નવસારી સહિત એ મોટી મોટી ગાડીઓમાં આંટા મારી અને ભ્રષ્ટાચાર કરીને રોજ થેલો ભરીને રૂપિયા ઘેર લઈ જાય છે. તો આ પ્રજાએ જાગવા જેવું છે. પ્રજા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવાનો અને શિક્ષિતો, આ શહેરના બુદ્ધિજીવીઓ, અમે એવું નથી કહેતા, તમે એમ કહો કે ભાઈ તમારામાં કંઈ એટલે કોંગ્રેસે શું કર્યું, તો અમે એમ કહું છું, હું તમને આહ્વાન કરું છું કે આ શહેરના બુદ્ધિજીવીઓ, યુવાનો અને શિક્ષિત લોકો કોંગ્રેસ જોઈન કરે, કોંગ્રેસમાં આવીને લીડરશિપ કરે, આ લોકોનો વિરોધ કરે અને પોતે નેતા બને.